સમાજના લગ્નમાં ડીજે પર પ્રતિબંધ ફરમાવતા ડીજે સાઉન્ડ સંચાલકોનું જ્ઞાનીબેન સામે મોરચો। કહું ચીમકી આપતા કહ્યું, ધંધો બંધ થશે તો દારૂ વેચીશું। લગ્નોમાં થતા બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે દરેક સમાજ આગળ આવી રહ્યા છે, ત્યારે ઠાકોર સમાજે પણ લગ્નમાં થતા બિનજરૂરી ખર્ચા ઘટાડવા લગ્નમાં ડીજે લાવવા પર મનાઈ ફરમાવી, જેની અસર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાના ડીજે સંચાલકો પર પડી। ધંધામાં આર્થિક નુકસાન થતા ડીજે સાઉન્ડ સંચાલકોની પાટણમાં એક બેઠક મળી હતી, જેમાં ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા લેવાયેલા આ નિર્ણયનો વિરોધ કર્યો હતો। આ બેઠકમાં સામાજિક સુધારાના નામે ડીજે બંધ કરવાના લેવાયેલા નિર્ણયો સામે ભારે આક્રોશ જોવા મળ્યો। સાઉન્ડ માલિકોએ આક્ષેપ કર્યો છે કે આ નિર્ણય પાછળ ચોક્કસ રાજકીય એજન્ડા કામ કરી રહ્યો છે, જેને કારણે હજારો પરિવારોની રોજીરોટી સંકટમાં મુકાય। આપને જણાવી દઈએ કે મોટાભાગના ડીજે સંચાલકો ઠાકોર સમાજના છે, જેથી ઠાકોર સમાજને જ મોટું નુકસાન છે। આ બેઠકમાં કેટલાક ડીજે સંચાલકોએ વિવાદાસ્પદ નિવેદનો પણ આવ્યા, જે સાંભળીને તમે પણ ચોંકી જશો। આ ડીજે વાળા શું કહે છે કે તમે આ ડીજે સંબંધ બંધ કરાયો, પણ તારે અમે અમારે દારૂ ગાળવાનું ચાલુ કર્યું। તમે કે એમ કીધું કે અમારે નફો છે ના ઉપર ધંધો કોઈ કઈ કરે જ શું આ કે। આ તરફ સાંસદ અને ઠાકોર સમાજ અગ્રણી જ્ઞાનીબેન ઠાકોરનું કહેવું છે કે ડીજે પર પ્રતિબંધનો આ નિર્ણય સમગ્ર સમાજનો છે। આ ઉપરાંત તેમણે સંચાલકોની દારૂ વેચવાની ચીમકીને પોલીસ સામેનો પડકાર ગણાવ્યો છે। વિસ્તારની પોલીસને પણ જોવાનું છે કે કોઈ વ્યક્તિ જાહેરમાં એવું કઈ રીતે કહી શકે કે અમે દારૂ વેચશું, અને દારૂ વેચવા માટે એમને પોલીસનો કોઈ ખોફ ના હોય। એ વિસ્તારની અંદર પોલીસ એ કાયદો અને વ્યવસ્થાના દારૂબંધી માટે કડક ના હોય, ત્યારે બેફામ થઈને આવા લોકો સ્ટેટમેન્ટ નિવેદનો આપતા હશે। બેઠકમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને સમાજના અન્ય નેતાઓ સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો। આ બેઠકમાં નિર્ણય લેવાયો કે હવેથી કોઈ પણ રાજકીય નેતાની સભામાં સાઉન્ડ સિસ્ટમ ભાડે આપવામાં આવશે નહીં। સાથે જ ડીજે પર સામાજિક પ્રતિબંધથી અનેક લોકોની રોજગારી છીનવાઈ જશે, જે પણ સમાજની એક મોટી ચિંતા છે। ખોટો ખર્ચો નથી। આ 5000 માં 2500 રૂપિયામાં સમાજના ગરીબ માણસો મોજ કરે છે। આ કોઈ મોટો ખર્ચો છે નહીં, એવી આપણે એને સમજણ પાડીશું, અને એમ છતાં ના માને તો આપણે ઉગ્ર આંદોલન આપીશું। જે કંઈ કરવું પડશે કરશું। જો કે જોવાનું એ રહેશે કે શું કોઈ વચ્ચેનો રસ્તો નીકળે છે કે નહીં।